સુરતમાં અપહરણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। સચિનમાં સાડુના 3 વર્ષના બાળકનું અપહરણ થયું। પિયર ગયેલી પત્નીને પરત લાવવા માટે થઈને અપહરણ કરવામાં આવ્યું। પોલીસે ગણતરીના કલાકમાં આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો। પોલીસે અપહરણકારને બિલીમોરાથી ઝડપી પાડ્યો। બાળકને છોડાવી માતા પિતાને સોંપ્યું। મનીષ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। મનીષ, અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, શું માહિતી? जी बिल्कुल, बात करिए तो सुरक्षा सुधा सेक्टर ज्યાં આગળ 3 વર્ષના બાળકનો અપહરણ પોલીસ અને પરિવાર દોડતા થયા હતા। આજુબાજુના સીસીટીવી છે તે તપાસવામાં આવ્યા હતા, ત્યારે સીસીટીવીની અંદર એક શંકાસ્પદ ઇસમ છે તે કેદ થઈ ગયો હતો અને પોલીસે જ્યારે આ યુવકની શોધખોળ હાથ ધરી હતી, યુવકની ઓળખ કરી હતી, ત્યારે અન્ય કોઈ નહીં પરંતુ જે અપહરણકર્તા છે તેનો સાધુભાઈ જ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે તેનું ફોનનું લોકેશન કરવામાં આવ્યું હતું, ત્યારે બિલીમોરા બાજુ તેનું લોકેશન મળી આવ્યું હતું। તાત્કાલિક અસરથી બિલીમોરા જે લોકેશન છે ત્યાં આગળ પોલીસ પહોંચી હતી। આ સાધુભાઈ છે તે કન્સ્ટ્રક્શન સાઇટ પર જે આ બાળક છે 3 વર્ષના તેને લઈને બેઠો હતો, ત્યારે આ બાળકને તેની પાસેથી લઈને હેમખેમથી મુક્ત કરાવ્યો હતો અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કે તેને આ 3 વર્ષના બાળકનું અપહરણ કેમ કરવામાં આવ્યું હતું। ચોંકાવનારી સામે આવી હતી કે એટલા માટે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું કે તેની પત્ની છે તે પિતાને ઝઘડો થતા તેના પિયર ચાલી ગઈ હતી, પરંતુ વારંવાર સમાધાન કરવાની કોશિશ કરી હતી, પરંતુ આ પત્ની છે પાછી નહીં આવતી હતી, તેના કારણે આ અપહરણનું તરકમ રચી કર્યું હતું। હાલ તો તમામ મામલે સચિન પોલીસે છે તે બાળકને હેમખેમ છોડાવી દીધો છે અને આ બાળકને પોતાના પરિવારે સોંપ્યો છે અને રાહતનો શ્વાસ લીધો છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।